નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા બે મોટા વાવાઝોડા આવવાની આગાહી કરવામાં આવી છે। તો ક્યારે વાવાઝોડું આવશે અને કેવી અસર કરશે અને સાથે ચોમાસાને લઈને પણ મોટી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે અંબાલાલની આગાહી પણ ફરી આવી છે, જેમાં તેઓએ બે ચક્રવાત આવવાની આગાહી કરી છે। તો હવે ક્યાં અને ક્યારે ચક્રવાત સર્જાશે તેને લઈને વાત કરીએ તો જેમાં અંબાલાલ પટેલે કહ્યું હતું કે 24 મેથી 5 જૂન પછી હવામાનમાં પલટો આવશે, ચોમાસું વહેલું આવશે, મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે। ત્યાર પછી 16મી તારીખ પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે। 16 તારીખથી 24 તારીખ વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું પણ બેસી જશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર, પાટણ, ડાંગ, તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 31 મે સુધીમાં કેરળમાં પ્રવેશી જશે તેવી શક્યતાઓ છે। દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્ય રીતે લગભગ 7 દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે 1 જૂને કેરળમાં પ્રવેશ કરશે, જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।